હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિ સ્ટાર્ટ કર્યું હતું અને એમાં પણ આપણે ખૂણો કઈ રીતે મેઝરમેન્ટ થાય એમાં આપણે અંશના ખૂણા વિશે થોડી વાત કરી હતી. આજે ખૂણો બીજી રીતે પણ મેઝરમેન્ટ કરી શકાય તો કે રેડિયનમાં પણ ખૂણો મેઝરમેન્ટ કરી શકાય છે એનું આજે ડિસ્કશન કરીશું. ત્યાર પછી અંશમાંથી રેડિયનમાં, રેડિયનમાંથી અંશમાં કઈ રીતે ખૂણાઓ ફેરવી શકાય એના એક્ઝામ્પલ પણ ગણીશું કે જેથી તમને આઈડિયા વધારે ક્લિયર થાય અને કઈ રીતે કન્વર્ટ થાય એ પણ આપણે શીખીશું. તો આજે જોઈએ બીજો ટોપિક છે. છેલ્લે આપણે અંશમાં આપણે વાત કરી હતી. છેલ્લે મેં કીધું હતું કે આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ પણ છે, ખાસ નોટ ડાઉન કરી નાખજો. તો આજે રેડિયનમાં ખૂણો કેમાં રેડિયનમાં ખૂણાનું માપન. હવે રેડિયન આરડી વંચાય એમ સિમ્પલમાં કહું તો રેડિયન. ક્યારેક તમને એકમ લખવાનું કહે તો આરડી લખો તો વાંધો નહીં, આખું વાય લખો તો પણ કાંઈ પ્રોબ્લેમ નહીં. એટલે આ રીતે આમ લખો. દાખલા તરીકે 1 રેડિયન લખવું હોય તો આમ લખી શકો 1 રેડિયન, અથવા તો આમ લખો તો વાંધો નહીં 1 રેડિયન. આને હજી બીજો પણ સિમ્બોલિક રીતે દર્શાવી શકાય છે. આપણે વાત કરીએ તો રેડિયન એટલે કે દાખલા તરીકે હું પેલા એક આ લાઈન છે, એક એકમની ફરજિયાત. શું? એક એકમ. એકમ ગમે એ હોઈ શકે, મેં કીધું એ પ્રમાણે. એક એકમ એટલે એકમ ગમે એ હોઈ શકે, યુનિટ ગમે એ હોઈ શકે, મીટર હોઈ શકે, સેન્ટીમીટર હોઈ શકે, કિલોમીટર, કોઈ પણ હોઈ શકે. પણ એ એક એકમનું તમારે કંઈક એક પ્રકારની એક લાઈન લેવાની છે. ત્યાર પછી મેં કીધું આને ફિક્સ કરી નાખવાનો છે. ત્યાર પછી અહીંથી એક સર્કલ ડ્રો કરવાનું. શું સર્કલ ડ્રો કરવાનું છે? અહીંથી એક આ પ્રમાણે. શું કીધું મેં? આ ફિક્સ લાઈન અહીંયાથી દાખલા તરીકે આને રિવોલ્વિંગ લાઈન લીધી, આને એ કહી દીધો આપણે. ત્યાર પછી આ એક એકમ હતું. ત્યાર પછી અહીંયાથી સર્કલ ઉપર એક એકમ જેટલું જ્યાં અંતર કટ થાય ત્યાં એક તમારે દાખલા તરીકે આટલું એક એકમ જેટલું તેઓ આ સર્કલ ઉપર દાખલા તરીકે આટલું એક એકમ જેટલું અંતર છે. કેટલું છે? આ ચાપ મારવાની. એક એકમ જેટલી શું મારવાની તમારે? એક એકમ જેટલી ચાપ. કારણ કે મારે એક રેડિયનની ડેફિનેશનમાં તમને સમજાય છે. એક એકમ જેટલી શું મારવાની તમારે? ચાપ. ચાપને ઇંગ્લિશમાં આર્ક કહેવાય. ચાપને ઇંગ્લિશમાં શું કહેવાય? આર્ક. ચાપને ઇંગ્લિશમાં શું કહેવાય? આર્ક. કોની ઉપર મારી? તો કે વર્તુળ ઉપર મેં ચાપ મારી. અહીંયા આ રીતે મારી છે, એક એકમ જેટલું. ત્યાર પછી અહીંયા કેન્દ્ર આગળ જે ખૂણો બને, અહીંયા જે કેન્દ્ર આગળ જે ખૂણો બને, તો આ ખૂણાને એક રેડિયન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એક રેડિયન. શું કીધું મેં તમને? હજી એકવાર સમજાવું કે ડેફિનેશન લખું. એક એકમ ત્રિજ્યા તમારે લેવાની. વર્તુળનું કેન્દ્રથી એક એકમ ત્રિજ્યા લે, કોઈ પણ એકમ હોઈ શકે, મેં કીધું એ પ્રમાણે. ત્યાંથી આપણે એક સર્કલ ડ્રો કરવાનું. ત્યાર પછી આ પોઈન્ટથી એક એકમ ચાપ તમારે અહીંયા વર્તુળ ઉપર એક એકમ જ્યાં થાય એટલે શું વર્તુળ ઉપર વૃત્તીય લંબાઈ વાળા એની ઉપર એક એકમ જેટલી ચાપ મારવાની. ત્યાર પછી શું અહીં જોડ દેવાનો જી એંગલ બને. જી એંગલ બને એને આપણે શું કહીશું? તો કે એક રેડિયન. આ એંગલ હંમેશા કેમાં હશે? ચાપ અને મેં કીધું એ પ્રમાણે ચાપ દ્વારા અને તમારી જે ત્રિજ્યા દ્વારા જે ખૂણો બનશે હંમેશા ઓલવેઝ તમારો એંગલ હંમેશા રેડિયનમાં હશે. પરંતુ અહીંયા મેં કીધું એ પ્રમાણે આ હું કીધું? આ ત્રિજ્યા છે, એનો મતલબ આ ત્રિજ્યા આપણને ખબર છે કેના વડે દર્શાવીએ? ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે r, પણ અહીંયા એક એકમ છે એટલે r બરાબર 1 છે. અને લેન્થ છે, જો ચાપની લંબાઈ જ થઈ ને અહીંયાથી આ, એટલે અહીંયાથી મારીનો મતલબ અહીંયાથી અંતર શું થઈ ગયું? તો કે અહીંયાથી આને હું કહી શકું કે ચાપની લંબાઈ. શું કહી શકું? ચાપની લંબાઈ. તો મારે અહીંયા વસ્તુ તો એ જ થઈ અહીંયા કે રેડિયનની ડેફિનેશનમાં લખવી હોય, એક રેડિયન બરાબર લખવું હોય
પહેલા તો ઇંગ્લિશમાં એક રેડિયનને સિમ્બોલિક 1/c વડે 1 c ઘાત તો ના કહી શકું, પણ 1 c વંચાય 1/c સિમ્બોલ છે, આમાં તો કઈ ન થાય. રેડિયન, એક રેડિયન બરાબર આ નામ લખાય 1 c. તમને એમ કીધું 4 રેડિયન તો 4 c એ રીતે વાંચી શકો. તો અહીંયા રેડિયનની ડેફિનેશન લખવી હોય મારે, એક રેડિયન શું લખી શકો મને કહો જો. પહેલા મેં કીધું પ્રમાણે કેમ આપણે એક અંશ બરાબર માં લખવું હોય સિમ્બોલમાં તો આમ લખીએ કો 1 ડિગ્રી, તો અહીંયા રેડિયન ને પણ 1 c ઘાત. એક રેડિયન એટલે શું લખી શકો આપણી ભાષામાં કયો જો ડેફિનેશન માં લખ્યું હોય તો એક એકમ ત્રિજ્યા અને એક એકમ જો તો વૃત્તીય ને વર્તુળ ઉપર છે, એક એકમ વૃત્તીય લંબાઈ વાળા ચાપથી, ચાપ છે એક વૃત્તીય લંબાઈ વાળા ચાપથી કેન્દ્ર આગળ ક્યાં એંગલ બને જુઓ તો કેન્દ્ર આગળ બનતા ખૂણાને શું કહેવામાં આવે છે? બનતા ખૂણાને એક રેડિયન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એક રેડિયન. તો અહીં મેં તમને જનરલ કીધું આર એટલે શું? અહીંયા વર્તુળની ત્રિજ્યા, સિમ્પલ ભાષામાં કહું તો, કારણ કે અહીંયા તો એક એકમ છે, કોઈ પણ હમણાં આવશે એ સમજાવશું. વર્તુળની ત્રિજ્યા એટલે ચાપની લંબાઈ, પણ ખાસ આ બે નો એકમ કેવો હોવો જોઈએ? જો તો આ એક એકમ છે, અહીંયા એક એકમ છે, બે ના જોવો તો એકમ કેવા વાયેલા એકમ કહું છું, આગળ નંબર કઈ વાત નથી કરતો. આના બંનેના એકમ કેવા હોવો જોઈએ? બંનેના એકમ સરખા જ હોવા જોઈએ, ધ્યાન રાખજો. એટલે કે બંનેના એકમ શું હોવા જોઈએ? સરખા જ હોવા જોઈએ. અને એંગલ જે બને થીટા હંમેશા કેમાં મળશે આપણને? થીટા હંમેશા રેડિયનમાં મળશે. કેમાં મળશે? રેડિયન. કારણ કે ડેફિનેશન જ એવા પ્રકારની છે. તો હવે જનરલાઇઝ મારે આખું પરિભ્રમણ પૂરું કરવું એટલે આપણને ખબર છે 360 થાય, એને મારે જો દર્શાવવું હોય તો આમ લખી શકું. પહેલા તો આપણને ખબર છે ટોટલ અહીંયાથી હવે દાખલા તરીકે આ દર્શાવી શકું. જો તમારે દર્શાવવું હોય તો દાખલા તરીકે અહીંયાથી આ બીજો હવે આ પ્રકાર લઉં. દાખલા તરીકે બીજો આ થીટા બરાબર બીજું આ 1 રેડિયન લઉં, બીજું 1 રેડિયન આમ દર્શાવું. એનો મતલબ આ ટોટલ કેટલા રેડિયન થઈ ગયું? તો કે 2 રેડિયન થઈ ગયું. એનો મતલબ આ લેન્થ કેટલી થઈ જશે? ઓકે, થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય, મને સમજી જઈજો. તો આ લેન્થ કેટલી થઈ જશે? તો કે 2 એકમ જેટલી લેન્થ થઈ જાય. કેટલા એકમ જેટલી લેન્થ થઈ જશે? તો કે 2 એકમ જેટલી લેન્થ થઈ જશે. તો આ પ્રમાણે 3, આ પ્રમાણે 4, આ પ્રમાણે 5. એનો મતલબ માં જો જનરલાઇઝ લખવું હોય તો આમ લખી શકું કે આપણને ખબર છે, આપણને શું ખબર છે? આપણને ખબર છે કે વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? વર્તુળના પરિઘનું સૂત્ર 2 પાઈ r છે. પરંતુ અહીંયા જોવો તો r બરાબર 1 એકમ હોવાથી કેટલું થશે? 1 એકમ હોવાથી પરિઘનું સૂત્ર શું થશે? 2 પાઈ થશે વિદ્યાર્થીઓ. તો એનો મતલબ એક પરિભ્રમણ પૂરું કરવું
એક પરિભ્રમણ પૂરું કરું એટલે આમ લખી શકું કે 1 એક પરિભ્રમણ, કારણ કે અહીંયા સર્કલ ની રીતે મેં લખ્યું છે, ડિગ્રીમાં હું નથી લેતો. એક પરિભ્રમણ રેડિયનમાં, રેડિયન એટલે બધું પાય વાળું. એક પરિભ્રમણ બરાબર કેટલું આ લખી શકું? જો તમારે રેડિયનમાં લખવું હોય તો આ લખી શકું. અહીંયા એક પરિભ્રમણ બરાબર શું લખી શકું? 2π ની c. c એટલે મેં શું કીધું તમને કે રેડિયન. આ શું દર્શાવે? 2π એટલે કેમાં દર્શાવે? પાય વાળા ગુણાકારમાં હોય એટલે માનવાનું તમારે હંમેશા કેમાં હશે? રેડિયનમાં. આગળ આપણે શીખ્યા હતા ડિગ્રીમાં. હમણાં બેને કમ્બાઈન પણ કરવું. ડિગ્રીમાં લખવું હોય તો હું લખીએ કે ઓબ્વિયસ વાત છે. 2π એટલે આપણને ખબર છે 2 અને 180 એટલે કેટલા ડિગ્રીમાં લખવું હોય તો કે 360 ડિગ્રી લખી શકું કે ના લખી શકું? તો કે લખી શકું. તો અહીંયાથી એક વસ્તુ આપણે શીખ્યા કે એક પરિભ્રમણ એટલે કેટલા થાય? અહીંયા કીધું એ પ્રમાણે r બરાબર 1 હોવાથી કેટલું થાય? 2π. આખું સર્કલ લઈ લીધું કે નહીં? એટલે આ 2π અહીંયા લીધા છે. એક પરિભ્રમણ એટલે 2π. તમને એમ થાય 2π કેના લે? આખું પરિભ્રમણ લઈ લીધું. એક એકમ હોય છે અહીંયા r બરાબર 1 લઈ લીધો. આપણને ખબર છે પરિઘનું સૂત્ર. પરિઘ એટલે આ ટોટલ જ થયું ને 2π r બરાબર 1 હોય. ઓકે, આ તો બધી આ એકમ હોય, મીન્સ કે આ એક એકમ હોય, આ એકમ હોય, પણ જનરલ માં સૂત્ર એક છે. તમારે જનરલ એક સૂત્ર યાદ રાખવાનું છે કે આ પ્રકારે જો હોય તો તમે શું લખી શકો. હવે દાખલા તરીકે કોઈ પણ રેડિયસ હોય, અહીંયા તો આપણે એક એકમ ચાપ હોય તો ત્યાં તો કોઈ પણ રેડિયસ હોય ને કોઈ પણ લેન્થ હોય, પણ બેના એકમ હરખા. દાખલા તરીકે આ O છે, અહીંયાથી આ મેં કીધું કોઈ પણ રેડિયસ એટલે કે r ત્રિજ્યા અને થીટા એંગલ. થીટા કેમાં હશે? હંમેશા અહીંયા ચાપની દ્વારા બને છે એટલે. અને આ શું થઈ ગયું તો કે લેન્થ. શું થઈ ગયું તો કે લેન્થ. કોની? તો કે ચાપની લંબાઈ. તો આનું એક સૂત્ર છે થીટા બરાબર l/r. થીટા બરાબર શું? l ના છેદમાં r. જ્યાં મેં કીધું એ પ્રમાણે જ્યાં l બરાબર શું? સેમ ટુ સેમ l બરાબર ચાપની લંબાઈ. ખાસ યાદ રાખવાનું છે. r બરાબર શું? તો કે વર્તુળની ત્રિજ્યા. પણ અહીંયા એક ખાસ વસ્તુ, એક મીટર અને એક સેન્ટીમીટર માં હોય તો પહેલા તમારે એકબીજાનું કન્વર્ઝેશન કરવું જ પડશે. બેના એકમ કેવા હોવા જોઈએ? મેં કીધું તું સરખા. એકમ કેવા? એકમ સરખા જ હોવા જોઈએ. રેડી? અને થીટા કેમાં હશે? થીટા હંમેશા કેમાં હશે? કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેમાં હશે હંમેશા? તો કે રેડિયનમાં હશે. તો આનું એક એક્ઝામ્પલ લઉં એટલે આમ કહી શકું. દાખલા તરીકે તમને આપેલો હોય ક્વેશ્ચન કે આવું આપેલો હોય, સપોઝ અહીંયાથી આ 3 સેન્ટીમીટર આપેલું છે અને ચાપની લંબાઈ સપોઝ 5 સેન્ટીમીટર આપેલી છે, તો તમને એમ કીધું છે કે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો થાય? ક્વેશ્ચન આવો પૂછ્યો હોય, આપેલું હોય તમને, તો થીટા કેટલો થાય? તો થીટા બરાબર આપણને ખબર છે, થીટા બરાબર l/r થાય. l એટલે કીધું એ પ્રમાણે ચાપની લંબાઈ કેટલી છે? તો કે 5 અને રેડિયસ કેટલી છે? તો કે 3. તો આપણને ખબર છે આંતરેલો ખૂણો કેમાં આવે? થીટા બરાબર તો કે 5/3 ની c. તો આ શું થઈ ગયું મારા ક્વેશ્ચન નો આન્સર. તો આમ કહી શકું કે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો 5/3 છે. તો આ આખી રેડિયન ની વાત. હવે રિલેશન આપણે ફાઇન્ડ કરવાના છે કે વાસ્તવિક સંખ્યા અને રેડિયન નું એક રિલેશન, ત્યાર પછી અંશ અને રેડિયન નું રિલેશન. ઝડપથી ક્વિક આપણે ઝડપથી લઈ સ્ટાર્ટિંગ કરીએ એક્ઝામ્પલ. તો એકવાર જોઈ લો, ત્યાર પછી રાઈટ ડાઉન વિદ્યાર્થીઓ. ઓકે વિદ્યાર્થીઓ, વાસ્તવિક સંખ્યા અને રેડિયનના માપ વચ્ચેનો સંબંધ, મીન્સ કે આપણે કોઈ પણ વાસ્તવિક સંખ્યા બોલીએ છીએ તો એનો કોની સાથે? તો કે રેડિયનના માપ વિશે એની વચ્ચે શું સંબંધ છે? આપણે એના વચ્ચે કોઈ પણ સંખ્યા બોલું તો મારે રેડિયનમાં જો હું બોલું તો એના વચ્ચે રેડિયનમાં એને શું વસ્તુ બોલી શકું? એના વચ્ચેનો મારા અહીંયા સંબંધ તારવો છે. તો જો સિમ્પલ વસ્તુ, વાસ્તવિક સંખ્યા છે ને એક કઈક રેડિયન છે. તો રેડિયન નું હમણાં આપણે ભણી ગયા છીએ કે કઈ રીતનું શું કીધું મેં. તો સેમ ટુ સેમ દાખલા તરીકે એક સર્કલ અહીંયા લઈ લો. એક આ સર્કલ છે સપોઝ.
અને ત્યાર પછી અહીંયાથી મેં કીધું પ્રમાણે એક એકમ ત્રિજ્યા છે અને ત્યાર પછી અહીંયા એક સ્ટ્રેટ લાઈન અહીંયા આને જ્યાં અડે ને એક સ્ટ્રેટ લાઈન અહીંયા ડ્રો કરું છું. શું કરીએ અહીંયા મેં એક સ્ટ્રેટ લાઈન અહીંયા સમજો મારે રિલેશન, કારણ કે આખો રેડિયનમાં વાત થશે અને આ વાસ્તવિક સંખ્યા એના બે વચ્ચેમાં રિલેશન શું મળશે એ મારે જોવું. તો અહીંયા દાખલા તરીકે અહીંયા હું નામ દઈ દઉં, દાખલા તરીકે એક એકમ છે એટલું અંતર, એટલું બે એકમ છે ગમે હોય છે કે આ ત્રણ એકમ છે, અહીંયા દાખલા તરીકે -1, કારણ કે આ જે વાસ્તવિક સંખ્યા થઈ ગઈ ને બધી, તો કે હા આ નંબર લાઈન થઈ ગઈ, એક પ્રકારની શું થઈ ગઈ, નંબર લાઈન થઈ ગઈ. હવે જોજો ખાસ. તો હવે ધીમે ધીમે શું કરું છું, આની ઉપર લપેટવાની ટ્રાય કરું છું. શું કરું છું? લપેટવાની ટ્રાય મીન્સ કે આને હે ને આની ઉપર આમ આ રીતે આમ ગોઠવવાની મીન્સ કે આ રીતે આમ વીંટળવાની ટ્રાય કરું છું. આ દગડિયું માનો અને એક પ્રકારનું અહીંયા કંઈક દોરી જેવી વસ્તુ છે, પછી કંઈક આ રીતે ફેરવો અથવા તો આને આ રીતે લપેટો, એ રીતે વિચારો તમે. તો આ એક એકમ છે, અહીંયા 0 થી સ્ટાર્ટ થાય, 0 થી આ એક એકમ, 1 થી 2 એટલે એકમ તો એક જ થયો, 2 થી 3 એટલે એકમ તો બે વચ્ચે એક જ થયો. તો અહીંથી આપણને દાખલા તરીકે આને હું આમ વીંટોળું એટલે અહીંયા કંઈક આવશે, ઓબ્વિયસ વાત છે આવશે, તો કે હા અહીંયા કંઈક આવશે, અહીંયા તો કે હા આ કંઈક અહીંયા આવશે, તો કે હા વીંટોળું એટલે ત્યાં જ આવશે. તો અહીંયા કંઈક એંગલ બનશે, જોવો તો અહીંયા. તો અહીંથી તમને થોડોક આઈડિયા આવ્યો હશે કે અહીંયા શું, તો કે અહીંયા થીટા કેટલો રેડિયન બનશે, મને કયો જો વિદ્યાર્થીઓ, કેટલો એંગલ બનશે થીટા, તો કે 1 રેડિયન બનશે. સેમ ટુ સેમ અહીંયાથી આ લઉં તો કેટલો એંગલ બનશે, 2 રેડિયન બનશે કે નહીં? હમણાં જ આપણે ભણ્યા. તો અહીંથી આ એંગલ લઉં તો આ ટોટલ એંગલ કેટલો બનશે, તો કે 3 રેડિયન બનશે. તો અહીંયા શું સમજ્યા તમે? તો અહીંયા હું સમજ્યા કે એક એકમ, બે એકમ, 3 નંબર વાસ્તવિક સંખ્યા બરાબર ઇનડાયરેક્ટલી શું લખી શકો વિદ્યાર્થીઓ? તો વાસ્તવિક સંખ્યા બરાબર એક એકમ હતું તારે 1 આવ્યો, અહીંયા 2 હતો તારે 2 રેડિયન આવ્યું, 3 હતો તારે અહીંયા 3 રેડિયન આવ્યું. એનો મતલબ અહીંયા ડાયરેક્ટ તમે સમજી શકો, શું સમજી શકો કે વાસ્તવિક સંખ્યા રહી એ શું છે ઓલરેડી, તો કે રેડિયનમાં છે. તો આપણે ભાષામાં લખી શકો કે વાસ્તવિક સંખ્યા બરાબર શું લખી શકો? વાસ્તવિક સંખ્યા બરાબર રેડિયનમાં. એનો મતલબ 3 લઉં તો શું રેડિયનમાં થાય, તો કે 3 ની c 3 5 લઉં તો કે 5 ની c. કઈ રીતે સમજ્યા? તો મેં કીધું પ્રમાણે આ રીતે આપણે સમજ્યા કે એક એકમ હતું, આ એક એકમ ત્રિજ્યા, અને આ રીતે આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે. જો મેં કીધું એ પ્રમાણે એવું કઈ અઘરી વસ્તુ નથી. હું 5 બોલું તો હું ઇનડાયરેક્ટલી કેમાં બોલું છું? 5 બોલું એટલે હું ઇનડાયરેક્ટલી કેમાં બોલું છું? તો કે રેડિયનમાં હું બોલું છું. એ જ મેં હમણાં સ્ટાર્ટિંગમાં એ જ કીધું હતું. ત્યાર પછી લાસ્ટ ટોપિક ઝડપથી. તો લાસ્ટ ટોપિક એવો છે, પછી એક્ઝામ્પલમાં આવીએ તો કે અંશમાં માપ અને રેડિયનમાં માપ વચ્ચેનો સંબંધ. અંશમાં માપ અને રેડિયનમાં માપ વચ્ચેનો સંબંધ. તો બેયનું ડિસ્કશન કરો, બેયમાં મેન ટોપિક લઈ લો. તો એક પરિભ્રમણ બરાબર કેટલું થતું હતું? હાલો તો એક પૂર્ણ પરિભ્રમણ બરાબર ડિગ્રીમાં વાત કરું તો કેટલું થતું હતું? તો કે 360 ડિગ્રી થતું હતું વિદ્યાર્થીઓ. જ્યારે રેડિયનમાં વાત કરું ત્યારે તો કે એક પરિભ્રમણ બરાબર તો કે 2π રેડિયન થતું હતું. યાદ છે? હજી આપણે હમણાં જ ભણ્યા. એનો મતલબ આ એક પરિભ્રમણ છે, આ એક પરિભ્રમણ છે. એનો મતલબ આ બેને હું ઇક્વલ ટુ બરાબર દર્શાવી શકું? તો કે હા. ઓહો, એટલા માટે 2π 360 આવ્યું. યાદ કરો, 2π 360 લખીશ, પણ શું કરવા? આઈ રહ્યું રીઝન. તો કે એમ લખી શકું તો કે 2π ની c કેટલા ડિગ્રી? તો કે 360 ડિગ્રી. એનો મતલબ અહીંયા પાય દર્શાવું તો કેટલા ડિગ્રી થઈ જાય? તો આપણને ખબર છે કેટલા ડિગ્રી થઈ ગયા, 180 ડિગ્રી થઈ જાય વિદ્યાર્થીઓ. તો કે હા. એનો મતલબ હવે અહીંયા હું પાછો π/2 કરી નાખું તો
કઈ નહીં, બે બાજુ બે બે વડે ડિવાઈડ કરવાના. અહીં કેટલા થઈ જાય? જો આ બધું એકની એક જ વસ્તુ ચાલુ થાય. 3 વડે કરું તો જો પાય હોય એટલે કદાચ સી ના લખો તો તમે સમજી જજો કે એ પાય વાળું હોય એટલે કેમાં હશે? ઇનડાયરેક્ટલી રેડિયનમાં જશે. કેટલો આવશે પાય બાય 3 એટલે? તો કે 60. અહીંયા પાય છે ડિવાઇડેડ બાય 3 ડિવાઇડેડ બાય 3 60 જ આવવાનું. અરે આમે આમ લખી શકું, કોઈ પ્રોબ્લેમ નથી. પાય બાય 3 પણ ડાયરેક્ટ લખી શકો. ઇક્વલ ટુ બરાબર છે, બીજું કઈ નથી. તો હવે વારે અહીંયા તો કે બધી કન્વર્ઝેશન ની વાત થઈ, રિલેશન કે આ રેડિયન ને ડિગ્રીમાં કઈ રીતે લખી શકીએ, આપણો એક ટોપિક હતો. પણ ખાસ હજી એક બીજી કે 1 ડિગ્રી બરાબર શું લખી શકો ને 1 રેડિયન બરાબર શું લખી શકો. તો અહીંયા આપણને ખબર છે પાય રેઝ ટુ c બરાબર કેટલા છે? તો કે 180 ડિગ્રી. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયનમાં મારે મેળવવો? 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો અહીંયા મારે કેટલા વડે ડિવાઈડ કરવું પડે? 180 વડે ડિવાઈડ કરવું એટલે અહીંયા શું થાય? તો કે 1 ડિગ્રી બરાબર કેટલા થાય? તો કે પાઈ ના છેદમાં 180 રેડિયન. શું તમને કહું છું? કઈ નથી કર્યું, ડિવાઈડ કર્યું, રેડિયન માં પછી ત્યાં ડિગ્રી નહીં આવે. તો એક આ રિલેશન ખાસ 1 ડિગ્રી બરાબર કેટલા થાય? તો કે પાઈ ના છેદમાં 180. સેમ ટુ સેમ હવે જો મારે અહીંયા 1 રેડિયન બરાબર મારે ફાઇન્ડ કરવું હોય કેટલા ડિગ્રી થાય, તો સેમ ટુ સેમ અહીંયા લખી શકું. આને આના વડે ડિવાઈડ કરવું એટલે અહીંયા શું થઈ જાય? તો કે 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થાય? 180 બાય પાઈ ડિગ્રી. 180 બાય પાઈ ડિગ્રી. અને અહીંયા પાઈ ની કિંમત તમને આપેલી છે, આપણને ખબર છે 22 કેટલા થાય? 22 સપ્તમ આવશે તો 3.14 જે ઓલરેડી નાના ધોરણમાં તમે ભણી ગયા છે. આ કેમાં આન્સર આવશે? તો કે ડિગ્રી, હા ડિગ્રીમાં 1 રેડિયન બરાબર 180 બાય પાઈ ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી, પાઈ બરાબર 22 સપ્તમ આવશે. તો અહીંયાથી એક વસ્તુ શીખા, જો તમારે યાદ રાખવું હોય તો અહીંયા બે વસ્તુ એક તો શીખ્યા આપણે, એક તો આ બે. એનો મતલબ જો નોટ આ લગભગ મેં બેઝિક મેથ્સ લેતો ત્યારે પણ આ નોટ લખાવી છે. જ્યારે એક નોટ લખું, બીજી તમે જાતે લખી શકશો. જ્યારે અંશમાં ખૂણો આપેલો હોય, અંશમાં ખૂણો આપેલો હોય, ખૂણો આપેલો હોય અને રેડિયનમાં ખૂણો મેળવવાનો હોય ત્યારે આપેલ ખૂણાને જોવો તો કેમાં આપેલો હોય? અંશમાં આપેલો હોય, રેડિયનમાં કન્વર્ટ કરવાનો. તો આપેલ ખૂણાને કેટલા વડે આપણે ગુણ નાખશું ઇનડાયરેક્ટલી? હમણાં એક્ઝામ્પલ ગણીએ એટલે બધું ક્લિયર થઈ જશે. પાઈ ના છેદમાં 180 વડે ગુણવો. સેમ ટુ સેમ. જ્યારે રેડિયનમાં ખૂણો આપેલો હોય અને અંશમાં ખૂણાને ફેરવો એટલે કેના વડે ગુણવાનો? તો કે 180 બાય પાઈ. એનો મતલબ અહીંયા બે વસ્તુ અહીંયા ખૂબ મહત્વની છે કે 1 રેડિયન બરાબર 180 બાય પાઈ અને પાઈ તો તમને ખબર છે અથવા ક્વેશ્ચનમાં આપેલું છે 22 બાય 7 અને 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન. અને આમ પણ વિચારી શકો યાર, મેં કીધું કે રેડિયન એટલે પાઈ વાળી વસ્તુ. હવે કોઈ પણ તમને નંબર આપ્યો છે પાઈ વાળી વસ્તુ જોતો હશે, એનો મતલબ પાઈ ક્યાં હોવો જોઈએ? ગુણાકારમાં. એનો મતલબ જો રેડિયનમાં લાવશે એટલે પાઈ અહીંયા ગુણાકાર. 180 બે માં સેમ આવશે. કન્ફ્યુઝ ન થતા. જો કઈ રીતે યાદ રાખવું તમને શીખવાડું. જો હું કહું છું તમને ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરું. ડિગ્રીમાંથી જો રેડિયનમાં કન્વર્ટ કરવું હોય, વિચારો ડિગ્રીમાંથી રેડિયનમાં. રેડિયન એટલે પાઈ વાળી વસ્તુ. પાઈ વાળી વસ્તુ ક્યારે આવે વિદ્યાર્થીઓ? તો કે પાઈ ગુણાકારમાં હોય તો પાઈ ના છેદમાં 180. 180 બે માં આવે, પણ ક્યાં પાઈ ઉપર આવે ક્યાં છેદમાં આવે ને એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે યાદ રાખી શકો? આ રીતે યાદ રાખી શકો. હજી એકવાર કહું, ડિગ્રીમાં જ રેડિયનમાં ફેરવો હતો, રેડિયનમાં મારે મેળવવો મારો જવાબ. એનો મતલબ પાઈમાં આન્સર જોતો. પાઈમાં આન્સર જોતું હોત છે એનો મતલબ મારે પાઈ ગુણાકારમાં જોઈએ. ગુણાકારમાં જોઈએ એનો મતલબ મારે અંશમાં જોઈએ. તો પાઈ ના છેદમાં 180. હવે સેમ ટુ સેમ વસ્તુ અહીંયા રેડિયન છે એના ડિગ્રીમાં એનો મતલબ પાઈ જોતો જ નથી. મારે પાઈ જોતો જ નથી એનો મતલબ મારે પાઈ દૂર જ કરવો પડે. આ રીતે વિચારી શકો. પાઈ દૂર કરવો એનો મતલબ મેં પાઈ વડે મારે ભાગવું પડે. 180 તો અહીંયા સમજ. તો એકવાર જોઈ લો વિદ્યાર્થીઓ, ત્યાર પછી રાઇટ ડાઉન. ઓકે.